કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી ચેનલ પર. સ્વાગત છે. યસ, આજે આવી ગયા છીએ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ તમને આપવા માટે. ગુજસેટ પાછી આવી ગઈ છે. એક ધારણા ચાલતી હતી કે સર 2025 માં ગુજસેટ નહીં લેવાય, માત્ર JEE ના આધારે એ ગ્રુપનું એડમિશન થશે. તો આ વાત પર ગુજરાત સરકારે ઇનકાર કર્યો છે અને એમને ગુજસેટ 2025 માટેનું એક નોટિફિકેશન જાહેર કર્યું છે. આજે આપણે એ નોટિફિકેશન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. નોટિફિકેશનમાં શું શું જણાવવામાં આવ્યું છે, પરીક્ષા કઈ તારીખે લેવાશે એના વિશે વાત કરવામાં આવી છે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું હશે અને પેપર પેટર્ન ગુજસેટની કઈ બદલાઈ છે કે સેમ રહેશે એના વિશેની વાત કરવામાં આવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાત બોર્ડનું એક સર્ક્યુલર બહાર આવ્યો હતો જેમાં લખ્યું હતું કે ગુજસેટ 2025 ની પરીક્ષાની તારીખ પ્રસિદ્ધ કરવા બાબત. તો ભાઈ ડેટ આવી ગઈ છે, ધેટ મીન્સ ગુજસેટ લેવાશે જ. અને આ વખતે પણ એ ગ્રુપ એટલે કે મેથ્સ વાળા સ્ટુડન્ટનું એડમિશન બોર્ડ વત્તા ગુજસેટના કોમ્બિનેશનથી થશે. બરાબર છે, ધ્યાન આપજો. તો કહેવામાં આવ્યું છે કે જે 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા જોઈ લેજો, સ્પેસિફિકલ બ્રાન્ચ સાથે એમને કીધેલું છે. ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમાથી ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે 2017 થી જે પરીક્ષાઓ લેવાતી હતી, જેને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજસેટ કીધું હતું, તો એ હવે 2025 માટે પણ લેવાશે. ક્લિયર? તો એમાં કોણ કોણ અપિયર થઈ શકશે? એ ગ્રુપના વિદ્યાર્થી પણ થઈ શકશે, બી ગ્રુપના વિદ્યાર્થી પણ થઈ જશે, અને જેને AB ગ્રુપ એટલે કે મેથ્સ અને બાયોલોજી બંને રાખ્યું છે એ બધા વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકશે. સાથે સાથે ગુજસેટની ડેટ આવી ગઈ છે ભાઈ 23/3/2025. યાદ રાખજો ભાઈ, ગુજસેટની તારીખ આવી ગઈ છે which is 23rd of March 2025. આના દિવસે તમારી ગુજસેટની એક્ઝામ લેવાશે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. હવે એમાં કીધું છે કે એના આવેદન પત્ર એટલે કે ગુજસેટ માટેના ફોર્મ ટૂંક સમયમાં ઓનલાઈન ભરવામાં આવશે. એની તારીખ અને માહિતી પુસ્તિકા પણ એ GSEB.org www.gseb.org પરથી તમને ડિટેલ માહિતી મળી જશે. ત્યારબાદ એમને કીધું છે કે કેટલીક અગત્યની જાણકારી અને બીજી વસ્તુ, આ માહિતી ખાલી ઓનલાઈન નહીં આવે, છાપામાં પણ આપવામાં આવશે. યોગ્ય ગુજરાતી છાપા જે ચાલે છે એમાં પણ આ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવશે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ, કેટલીક ખાસિયતો, તો ગુજસેટનો ટાઈમ કયો હશે? તો ભાઈ 23/3 રવિવાર છે, સન્ડે છે, સવારે 10 વાગ્યાથી બપોરના 16 એટલે કે 4 વાગ્યા સુધી ગુજસેટનું પેપર આગળ પણ ગઈ સાલ જે રીતે લેવાઈ હતી 2024 એ રીતે જ 2025 લેવાશે. અભ્યાસક્રમ કયો હશે? તો ભાઈ ગુજસેટમાં ઠરાવ ક્રમાંક મુજબ જે નવો અભ્યાસક્રમ લાગુ થયો છે NCERT નો, બરાબર છે, ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં અને બાયોલોજી, જેમાં બોટની અને ઝૂલોજી બંને કવર થાય છે, એમાં NCERT નો જ અભ્યાસક્રમ રહેશે. અને એમાં બી કહી દીધું છે ભાઈ નવી NCERT પ્રમાણે, એટલે કે જે ડિલીટેડ ચેપ્ટર છે એ ગુજસેટમાં પણ ડિલીટેડ જ રહેશે. ક્લિયર બેટા? નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ગુજસેટ પરીક્ષાનું માળખું કેવું હશે? તો ભાઈ તમે જાણો છો એમ 4 વિષય હશે, બરાબર છે, ફિઝિક્સ પણ હશે, કેમેસ્ટ્રી પણ હશે, બાયોલોજી પણ હશે અને મેથ્સ પણ હશે. બધા જ વિષય 40 માર્કના લેવાશે. 40 માર્ક, 40 ક્વેશ્ચન. ધ્યાન આપજો, માર્ક્સ પણ 40 છે અને સામે ક્વેશ્ચન પણ 40 છે. તો દરેકમાં 40 ક્વેશ્ચન લેવામાં આવશે. તો ભાઈ એક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે અને નેગેટિવ માર્કિંગ પણ એ જ રીતે છે. ધ્યાન આપજો, તો નેગેટિવ માર્કિંગ પણ રહેશે. અને એ નેગેટિવ માર્ક કેટલો હશે? તો પર ખોટા પડેલા ક્વેશ્ચન દીઠ 0.25 નેગેટિવ માર્કિંગ થશે. પહેલું પેપર આપવામાં આવશે 10 વાગે. એ કોમન હશે 2 વિષયનું. કયા 2 વિષયનું કોમન હશે? ફિઝિક્સ, કેમેસ્ટ્રીનું, જેમાં કુલ 80 પ્રશ્નો માટે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે. ત્યારબાદ બાયોલોજીના વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવશે, જેના માટે એમને 60 મિનિટ મળશે. એટલો ટાઈમ મેથ્સના વિદ્યાર્થી માટે બ્રેક રહેશે. ત્યારબાદ મેથ્સનું પેપર આપવામાં આવશે.
જેમાં 40 મિનિટમાં 60 મિનિટમાં તમારે 40 પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે. દરેક પ્રશ્નનો 1 માર્ક. આમ ધારો કે તમે PCM ગણો છો, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ, તો તમારું પેપર 120 માર્કનું બનશે. PCB ગણો છો તો પણ તમારું પેપર 120 માર્કનું બનશે. બરાબર છે, 4 તરી 12. પણ ધારો કે તમારે A અને B બંને ગ્રુપ છે તો તમારું કુલ પેપર કેટલા માર્કનું હશે ભાઈ? 160 માર્કનું હશે. ક્લિયર બેટા? જો OMR શીટ તમને 2 આપવામાં આવશે. ફિઝિક્સ કેમેસ્ટ્રીની ભેગી હશે એટલે એ 80 પ્રશ્નોની OMR અલગ હશે, અને બેટા પછીથી બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ હશે, એની OMR શીટ પણ અલગ આપવામાં આવશે. પરીક્ષા વિષય તો 4 છે, કઈ લેંગ્વેજમાં લેવાશે? તો ગુજસેટની પરીક્ષા 3 લેંગ્વેજમાં લેવાશે, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી. આ પરિપત્ર તારીખ 23/7/2024 ના રોજ ગાંધીનગરથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે. બરાબર, તો આશા રાખીએ છીએ આના પરથી તમને ગુજસેટની બધી જ માહિતી મળી રહી હશે. તો આ રીતે ગુજસેટ અને અન્ય JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટેની માહિતી જોડાવા માટે, જોવા માટે અને જોડાવા માટે એક્ઝામમાં જોતા રહો PW ગુજરાતી. આવજો, આભાર.